કળશ યાત્રાનું ગ્રામ્ય વિસ્તારોમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ધારી તાલુકાના જલાલા ગાયત્રી ધામ ખાતે કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જેમાં આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં આ યાત્રા ફરી રહી છે, જેમાં ગાયત્રી ધામ ખાતે આવતા ઢોલ નગારા અને શરણાઈઓ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા સમગ્ર ભારતમાં જ નહીં પણ દુનિયાના 82 દેશોમાં આજે આ જ્યોતિ કળશ યાત્રા, જેમાં ઓસ્ટ્રેલિયા, લંડન, આફ્રિકા સહિત અનેક દેશોમાં યાત્રા ફરી રહી છે। એ જ યાત્રા આજે ગુજરાતની અંદર અને ગુજરાત સહિત બીજા બધા રાજ્યોમાં પણ ફરી રહી છે। એ યાત્રા આજે ગુજરાતની અંદર અહીંયા ચલાલાની બાજુમાં સરંભડા ગામ છે ત્યાં આવી છે। આ યાત્રાનો હેતુ પરમ પૂજ્ય ગુરુદેવની સાધનાને 100 વર્ષ પૂર્ણ થાય છે, વંદનીય માતાજીને 100 વર્ષ પૂર્ણ થાય છે અને આ જે અખંડ જ્યોત જગાવી છે એમને 100 વર્ષ 2026માં પૂર્ણ થાય છે। એ સંદેશો લઈને આ યાત્રા નીકળી છે। ઘર ઘર સુધી પરમ પૂજ્ય ગુરુદેવનું સાહિત્ય પહોંચાડવું, ઘર ઘર સુધી જે બધા જ ઘર પરિવારને સંપીને રહેવું, વૃક્ષો વાવવા, વ્યસનથી દૂર રહેવું અને એકમેક સાથે હળીમળીને રહેવાના શુભ સંદેશ લઈને આજે ગાયત્રી પરિવારના માધ્યમથી ગુજરાતના અનેક ગામોની અંદર છેલ્લા 10 મહિનાથી આ યાત્રા ફરી રહી છે અને જાન્યુઆરીમાં આ યાત્રાનું સમાપન સોમનાથ ખાતે થવાનું છે। ત્યાં પણ અમારા આદરણીય ડૉક્ટર ચિન્મય પંડ્યા સાહેબની ઉપસ્થિતિમાં એમની પૂર્ણાહુતિ થશે। દાદા, અત્યાર સુધી કેટલા ગામોની અંદર ધારી તાલુકાના પૂર્ણ કર્યા? ધારી તાલુકાના લગભગ 12 ગામો લીધા છે અને હજુ પણ 3 દિવસની અંદર બીજા 10 ગામો લેવાના છે। એવી રીતે હરેક તાલુકાના 20-25 ગામ જે સિલેક્ટેડ ગામો સિલેક્ટ કર્યા છે એ ગામોની અંદર જઈ અને ધર્મ પ્રચારનું કાર્ય ગાયત્રી પરિવારના માધ્યમથી થઈ રહ્યું છે।